ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે આજે જઈએ છે કરજીસન અને રસ્તો બતાવું તમને કરજીસનનો કેવો છે. અને આ ભાઈના સાથે જવાનું છે આપણે કરજીસન, કારણ કે એમની સ્કૂલના જે વર્ષાસો હતા એ ઓફ થઈ ગયા હતા. ઓકે, આની માટે બ્રેક પાડે છે આપણે હાઈવે ઉપર. આજે ટ્રાફિક વધારે હાઈવેમાં. આપણે જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છે, બરાબર? ત્યાં સુધી કન્ટિન્યુ રહો બ્લોગમાં. આપણે પહોંચી ગયા છે કરજીસન ગામમાં. રિલેટિવના ઘેર જઈએ છીએ, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો આપણું જે કામ માટે આવ્યા હતા એ કામ પતી ગયું છે. મેં થોડું જમી લીધું છે. આઈ હોપ તમે પણ જમી લીધું હશે. હવે નીકળીએ છીએ ઘરે જવા માટે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહો. આપણા કરજીસન થી આવીને પછી હોઈ ગયા હતા, થાક લાગે એટલે. હવે જોઈએ આપણા મમ્મીને બધા શું કરે છે. જો મમ્મી ડુંગળી ને એવું સમારે છે. આજે પકોડીનો છે પ્રોગ્રામ, એટલે ચાલો બધા પકોડી ખાવા. નિશુબુન શું કરી જોઈએ આપણે. ચલો બોલો નિશુબુન. બસ આ બટાકા ફોલવાનું ચાલુ છે, મસાલો કરીશું પકોડીનો. એ બતાવશે એમની રેસીપી જે મસાલાની હશે. ત્યાં સુધી કન્ટિન્યુ રહો આ બ્લોગમાં. જો આ ભાઈનું કામ ચાલુ થઈ ગયું છે અને બાજુ શ્રેયાબેન કામ પોતે કરતા નહીં, સ્નેપ તો લેવાનો એટલે લેવાનો કામનો નહીં. આ સ્નેપ વાળા તો લોહી પી ગયા છે આજકાલ. મમ્મી શું કરો છો તમે? બસ બેઠા બેઠ કોઈ કામકાજ નહીં. આજે બધું કામ કરવાનું. આજે પાણીપુરી બનાવવાની હતી એટલે વહેલા નવરા થઈ ગયા નહીં. પાણીપુરી રેડી થઈ ગઈ છે પણ હજી 6:45 વાગ્યા છે એટલે જમવા બેઠા નથી. હવે થોડી વાર પછી જમવા બેસીએ. ચાલો જમવા બધા પાણીપુરી ખાવા માટે. આ ચણા બટાકાનો મસાલો છે, સેવો ને બધું મસ્ત એકદમ દહીં હોય બધું. આ પાણીપુરીનો મસાલો ને બધું લઈને બેઠા છે. એકદમ મોજ પડી ગઈ છે આજે તો. આજે જમવામાં છે પાણીપુરી. તો કેવી છે સિયા પાણીપુરી? બોલું દેવા, કેવી લાગી પાણીપુરી? સો ગાઈઝ આપણે જમી લીધું છે અને હવે બધા બેસી ગયા છે મીટિંગમાં. સો કેવી લાગી બધાને પકોડી? મસ્ત. બોલું સરસ. બોલુની આજે તબિયત થોડી વીક છે તો આજે બ્લોગ થોડો નાનો ઉતાર્યો છે ગાઈઝ. સો બધા એને ગેટ વેલ સૂન કહેજો, બહુ જલ્દી સાચો થઈ જાય. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. એન્ડ દેવાભાઈ શું કરી રહ્યા છો તમે? થોડું ફોનમાં કામ ચાલુ ને કરી. ઓકે, તમારે ઓનલાઈન વર્ક ચાલુ છે એમ? ઓકે, આજના બ્લોગમાં આટલું જ. હવે મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, શેર કરી દો, બધા મિત્રો સાથે શેર કરી દો. ત્યાં સુધી બાય બાય.